નમસ્કાર, શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર। આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે મગનલાલ મોજીરામ અગ્રાવત એમની પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા અલ્પેશભાઈએ આ ભોજન રાખેલું છે। તો આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્મા એવા શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મગનલાલ અગ્રાવત જે છે એમના આત્માને શાંતિ અને સદગતિ મળે, તેમજ આ મગનલાલ અગ્રાવત એ દિવ્ય આત્માને પ્રભુ રામનો એમને ભવ્ય ધામ મળે એવી આપણે પ્રભુ રામચંદ્રના ચરણોમાં પ્રાર્થના કરીએ। તેમજ આ અલ્પેશભાઈનો પરિવાર છે એ સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધ રહે, સદાને માટે નિરોગી રહે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ। અને આ ભોજન લેતા પહેલા સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं